જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલ, હું ભાણીતાની બ્યુટી ઘરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. વાગી ગયા છે અત્યારે 10:30 અને કાલે મેં મેચ હતી તો બહુ થાક લાગ્યો હતો. હમણાં મને બહુ થાક લાગે છે એટલે મોડું થઈ ગયું છે બહુ જ તેલ ને જો છોલે બનાવવા છે એટલે કુકર સીટી ઉગાડી દીધી છે અને નાસ્તો કરીને જસ્ટ ઊભી થઈ છું. નાવાનું બધું બાકી છે. મેં અત્યારે તો હે ને બહુ થાક કંઈ લાગે છે અને કામમાં હડપઈ નથી ચડતી. શું થયું કાંઈ ખબર નથી પડતી. અમારા અહીંયા મિહિર બાપુ એનું કામ કરે છે, કારણ કે એ કાલે કહેતો હતો ને કે હું સ્કૂલે વયો જઈશ, નથી ગયો. એમાં એવું છે કે મારાથી ઉઠાતું નથી. હમણાં સવારમાં વહેલા પેલા મગજની દવા પીધી કે નહીં, બહુ ઉઠવામાં બહુ કેવડાવે છે. તો બાકી એને પપ્પાની તો 5 વાગે ઉઠી મિહિરને કેવલ અને પપ્પા બે ઉઠી 5 વાગે વયા ગયા હતા કામે. પણ મારા જ ઠેકાણા નહોતા. હવે થોડું ઘણું કામ બતાવીશ અને પછી સીધી વેચીશ કંઈક પાર્લર. ચાલો, હું આવી ગઈ છું અત્યારે પાર્લર પર અને આવીને કર્યા કચરા પોતા. દીવાબત્તી તો હમણાં કાંઈ થાય નહીં. મારા બાબુ નાનો થયો છે એટલે મારે દેર ના કરે એટલે દીવાબત્તીને નથી કર્યા. બાકી કચરા પોતાને હું કરી નાખ્યું છે અને હવે ઘડીક પોરો ખાઈને પછી છે ને કામ કરવા બેસું. આલ્બમનો કંઈ બહુ જવાય છે. મોઢું જાઓ, મારે તેલ તડકો લાગી ગયો છે પ્લસ શરીર વધતું જાય છે બહુ જ. ખબર નહીં હવે હું પ્રોબ્લેમ થઈશ કે પછી ખાવા ફેર થઈ ગયો કે પછી મગજની દવા લીધી એના હિસાબે થાય છે, કંઈ ખબર નથી પડતી. શરીર વધતો જાય છે, જબરો ફૂલ વધતું જઈશ. કંઈક તો ટેન્શન થોડુંક એનું આવી ગયું. હવે તો ડાયટ કરીશ ને એટલે ફેર પડી જશે, વાંધો નહીં આવે. એમ તમારું ઉતરી જશે પણ અત્યારે તો થોડું કેવડાવે કે નહીં, શરીર વધારે હોય એટલે. અને એક દીદી કાલ ફેશિયલ પ્રમની ફેશિયલ કરી ગયા હતા. કાલ તો સન્ડે હતો, આજ સોમવાર છે. ફેશિયલ કરી ગયા હતા ને તેનું લખવાનું બાકી રહી ગયું છે. આપણે 27 લખવાની યાદી કરી લો બધાય નહીં એટલે વાંધો ન આવે. 27/6/2024. ચાલો મિત્રો, અત્યારે આપણું કામકાજ એકદમ ચાલુ છે અને વચમાં કોઈ પાર્લરવાળા આવે છે તો આઈબ્રો કરતી જાઉં છું. અને બપોર પછી એક દીદીનું કામકાજ કરવાનું છે, હેર સ્પા, શાઇનર, વેક્સ. હવે એને ટાઈમ કઈ રીતે રહે છે ને કઈ રીતે આપણને એને બેન એડજસ્ટ થાય છે તો એ આવવાના છે બપોરે. તો આપણે અત્યારે વાગી ગયો છે 1 થઈ ગયો છે અને અહીંયા તો કામ ચાલુ છે કન્ટિન્યુ. પાર્લરનું ને આલ્બમ ડિઝાઇનનું બેયનું ચાલુ સાથે છે તો સાથે કરતા જઈએ છીએ. તમારી જોડે પણ સાથે વાતચીત ચાલુ જ છે. તો મોસ્ટલી કામ કમ્પ્લીટ થઈ ગયું છે, થોડુંક બાકી રહ્યું છે. તો મેં કીધું ફટાફટ પતાવી દઈએ ને તો આપણે બહુ જાજી ટેન્શન રહે નહીં પછી. અને ઘરે જવાનું, ઘરે મિહિરભાઈ છે કારણ કે સ્કૂલે ગયો નથી. ક્રિકેટમાં થાક તો લાગે જ તેને, આખો દિવસ તડકામાં રમતો હતો એટલે એને તો રમીને થાક લાગ્યો. મને તો બેસીને થાક લાગ્યો, બહુ થકાઈ ગયો ગમે. તો આવું બધું છે ભાઈ. તમારા બધાને થાક બાક લાગે કે પછી બધાય ફૂલ ચાર્જિંગમાં? તો હું અત્યારે B12ની દવા ચાલુ કરી છે કે આ B12ની તકલીફ હોય ને તો એ હોય છે એમ. તો એને ઇન્જેક્શન લેવા રોજ જવા પડે. આજે જવાની છું અને અહીંયા આપણું કામકાજ ચાલે છે, તમે બધા જોઈ શકો છો. દેખાય છે ને તમને બધાને?
છે ને હું આલ્બમ ડિઝાઇન કરું કે આઈબ્રો કરું ને ત્યારે ચશ્મા પહેરું. આખો દિવસ ચશ્મા નથી પહેરતી કારણ કે મને પોતાને ચશ્મા નથી ગમતા. કારણ કે આમાં શું છે, આખું ખેંચાય. કેટલા વર્ષથી કામ કરવું કે નહીં, એટલે સમય પ્રમાણે હવે થોડાક નંબર તો હોય જ આપણને. પણ ચશ્મા છે ને થોડાક સૂટ નથી થતા એટલે મજા નથી આવતી પહેરવાની. આવું બધું છે ભાઈ. શું કરવાનું કયો તમે ભાઈ કમેન્ટમાં. ઘરે બનાવવાના છે આપણે છોલે બનાવવાના છે, પણ છોલેની સાથે પૂરી નથી બનાવવી, રોટલી બનાવી નાખીશ. રોટલી લોટ બાંધી દેવી છે. ઉડાડવાના છે તો આપણે એક પેજ પૂરું થઈ જાય પછી જાઓ ફટાફટ કામ પૂરા થઈ જાય ને તો આપણે નિરાશ શાંતિ થોડી. પછી આલ્બમ હોય તો કરશું, નકર હમણાં રજા. છું ઘરે અને મિહિરભાઈને પગ બહુ દુખે છે. કાલે બહુ દોડ્યો હતો કાં, એટલે તને પગ છે ના દુખે ખબર? તો વિકેટ કીપર કરતો હતો કે નહીં? હા, એમાં પગ આમ જરાક વળવું પડે ને. હા, એમાં ભરાઈ ગયા હોય પગ હરખાઈના. એને પગ દુખે છે ને. અત્યારે વાગી ગયા છે 1:15 અને હવે હું બનાવવાની છું રસોઈ. તો બનાવવાના છે છોલે પૂરી. પૂરી બનાવું તો પૂરી, નકર રોટલી બનાવવાની છે. બહુ પૂરી ખાવીને પછી આ જાડા થઈ ગઈ છે એટલે છોલે મેં કાલ સાંજે પલાળ નહીં કરતા 5 વાગે. કેવું લાગ્યું મીર તને જમવાનું? મજા આવી? તાર જે જોતા હતા એવા છોલે મળ્યા ને તને? હે બકુડા? ઓર इसके पापा को તો ખાવાનું ખાઈ લીધું. ઓર બહુ મહત્વની વસ્તુ છે પેટમાં. 3 દિવસથી છોલે ખાઉં છું. અહીંયા આવી ગયા એટલે આપણને નો ભાઈ એમ નો ભાઈ. તો તમારી શું ખાવાની ઈચ્છા છે બોલો? કાંઈ નહીં, ભૂખ્યું રહેવાની ઈચ્છા છે. રાતે દહીં ખીચડી ખાઈ લેવાની ઈચ્છા છે. દહીં ખીચડી રાતે તાર હું જમવાલ તારા પસંદનું બનાવું? બસ દહીં ખીચડી દહીં ખીચડી. દહીં ખીચડી ઓકે. મસાલાવાળી ખીચડી કે ખાલી સાદી ખીચડી? સાદી ખીચડી. ઓકે, ડન 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 ડન. ચાલો બનાવી દે જમવા. ચાલો તો 3:30 વાગી ગયા છે અને કસ્ટમરનો કોલ હજી આવ્યો નથી, પણ આવે પહેલાં આપણે પાર્લર ભેગું થઈ જવાનું છે. મેં ગાડી જોઈ છે એકેડમી માટે, તો હું રાજુની સાથે જ જતી રહું છું. અને એમાં જો પ્રેક્ટિસ તો ચાલુ જ હોય, કન્ટિન્યુ રાખતો દીકરા. સરસ. ચાલો મળીએ પાર્લર પર. ચાલો આપણે આ દીદીને કરવાનું છે હેર સ્પા, તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. મસાજ બાકી રહ્યું છે. દીદી એના બાબાને મૂકીને આવ્યા છે એટલે એનું કામ ફટાફટ પતાવી દઈએ. કા બહુ મજા આવે. એમાં આપણે તો કેવું હોય કે નાનું બાળક હોય એટલે નીંદર પૂરી ન થતી હોય, થાક લાગતો હોય, બધું હોય કે નહીં ભેગું. રિલેક્સ ફીલ થાય છે. લાગશે થોડીક વાર લાગશે. તો આમથી પાછી બરોબર છે. કેટલા વાગે આવો છો તમે? કલાક પછી આવો. એમને હજી રિટેન ને વેક્સ ને બધું કરવાનું છે. કલાક પછી 8 કલાક જેવું થઈ જાય. હા હા. હા, એમાં તો સારો લઈ લેજો. ના ના લઈ લઈશ. હા
મજા આવે ફૂલ રિલેક્સ ફીલ થાય છે લાગે છે માથા ઉપરથી જાય છે ચલો તો આપણે ઘરેથી ફોન આવી ગયો છે, આપણે જવાનું છે ઘરે. ઘરે બાપુની પધરામણી થઈ છે એટલે અને આ દીદીનું કામ કમ્પ્લીટ કરી અને જવાનું થાય છે આપણે ઘરે. દીદીને હેર સ્પા કર્યું, વેક્સ કર્યું, સ્ટ્રેટનિંગ કર્યું, ડિટેન કર્યું. કેવું લાગ્યું દીદી તમને? મજા આવી? ગમ્યું ને અમારી સર્વિસ? ગમી તમને? ચાલો અમારા જ બાપુની પધરામણી થઈ છે અમારા ઘરે. અમારા બાપુ છે આજે મારા નસીબ ખુલી ગયા છે. કા બાપુ? ભાગ ખુલી ગયા છે મારા. હા એમ. ચાલો મિત્રો, આજે અમારા ઘરે બાપુની પધરામણી થઈ હતી તો બહુ મજા આવી ગઈ ને વાગી ગયા છે અત્યારે 9 અને જો બધાય બેઠા છે શાંતિથી આરામથી. બધાય બાપુને ભેગું ભેગું ફરાળ કરી લીધું છે એટલે કોઈને ખાવાની ઈચ્છા છે તને? બાપુ કહેતા હતા એમ રોટલા ખાઓ રોટલા એમ. ચાલો તો હવે રસોઈમાં લગભગ ભાખરી બનાવી નાખી, ચા ભાખરી ખાઈ લે બધાય અને વહેલા વહેલા સૂઈ જાય કારણ કે રાજુ આજે 5 વાગ્યાના જાગ્યા પછી લાંબુ વાહોય નથી કર્યા. ખાલી રાજુ દેખાય છે, હું જાયગો તો એમ બોલ ને. હા રાજુને મારો બહુ મોટો પોયરો મારું કેવલો એ જાગ્યો તો અને મિહિરે વેલો જાગી ગયો તો એક હું જોતી હતી. ખાલી રાજુ દેખાય, હું કોઈને દેખાતો નથી. તું દેખાને આપણે આય વાહ ગળો તો પાઈ દઈશ તું. આ બસ લાય 1 મિનિટ ભાઈ. ચાલો વાગી ગયા છે 11:15 અને ધોકાર વરસાદ આવે છે. આમ જો તમને દેખાય ને તો હું શૂટ કર્યું છું. બધા નાવા નીકળી ગઈ. હાલો જાવું ઓ પવન, વરસાદ ને પવન બે જોરદાર છે. ના હો અત્યારે નથી જવું. મજા આવશે મસ્ત વરસાદ આવે છે જોરદાર નો. જાય મારે નથી જવું ના તો પાઈ આવું તારે હું જાઉં દાદાર જવું છે. હાલો નીચે ભાઈ તો ભેગું આવે તો હું જાઉં ને કોઈ આવે ને આ પપ્પાને પૂછ જાવ એને કેવું વરસાદનું. હું કહું અવાજ છે નો આવે છે એટલો બધો થતો વરસાદ આવે. ઓય મોટા મોટા જબરદસ્ત. ટીપા પડે છે ખતરનાક. આ તો વાગે એવા છે આમાં ન નવાય. કપડાં બીજું કામ